આપડે વાવરથી મજૂરી કરી પણ એવડા આપણને આલી જવાના ઓહો કે કઈ એવડો માળો છે અને પાવાના કટકા બંધ રાખવાના એટલે ઉનાળાના હુકવાય નહીં બરોબર રાયડો હારો છે બાપા ગવે હારા છે અને એ તો કઈ ઈંડા કેવા સૂંઢતો અને ગાયો ને ભેંસો બધું દૂધ જાહે ને કપડેટ છે આ ઢોરે આપણે જબરજસ્ત છે દૂધ હારું આલીશ અને એ તાર પા લાય હમણાં ગાય દૂધ નહીં કાઢતી એટલું બધું પણ એવા તો દૂધ હું હાલ કેવું લાવે છે ફરે તો એટલે સાલ લાઈ નાખ્યું તો દૂધ કાઢે કે ધોન જ નહીં રાખતા ઢોળા પર એરા પછી અને હવે જો હવે 2 મહિના થયા છે આ અમારા મમ્મી ને 2 મહિના થયા છે એટલે હવે જો ઈયન મરી જાય 2 મહિના થયા ના થયા હવે મુરત જોડેલો ચાલશે હવે તો કહો તો પછી દાદી માને મરી જાય 2 મહિના થયા અને ભગત ને કોઈ વાત કરવાની નહીં હાલ ના યોને વાત કરી છે આપણે દાગીનાની વાત કરવાની આ ખેતર હમણાં 2-5 વાર વાયા છીએ હા એ તો આવી છે આપણે પોળ વાઈ દેવું ઘઉં વાઈ દેવું આટલા હું એડા સીધે બરાબર હા તો આ ઈંડા આમ ઘઉં આવશે પેલા રાયડામ સરી કણ ઘર અરે વાબો હિમ હતો ના વાઈ દેવાનો ને પોતો તારો બાયડી આવશે તો ઘઉં બહુ વાટજો બરાબર દાગીના કોઈ નામ લેવું નહીં ના દાગીના પછી ભગત લઈ જાય તો આપણે ના કરી છીએ અને વેલા હું વેલા કરો વૈશાખ મહિનામાં વિવાહ કરી દેવાના અને જો અત્યારે એ દાગીનાનો તું ભાગની વાત કર તો અત્યારે તે હોનું ના લઈ કો ના લઈ છે ભાવ કેટલું છે હોને ના લઈ કો ચોદે ના લઈ કો કશું ના લઈ છે ભાવ વધારે છે હાલ તો બોલ્યા કે તારા વિવાહ કઈ નાખવા છે આ તો કહો હતો ને અને હાલ બોલવાનું જ નહીં કે ભાગ પાડવા છે કશું કેવું નહીં કશું કેવું બીટવાળો તમે પૈણે દીધો છે પણ પેલી કોલસાની ગાડી મંગાવી હતી એના પૈસા આલવાના છે અમે પેલા મારા વર્ષે આજનું હાલ કરે જ જોઈ છે અને મારા પેલા પૈસા હાલવા જો પૈસામાં ટેકો થઈ જાય તો આશું હચવાઈ જાય એવું છે આમાં આઈટવાળો ખર્ચો પછી આ કોલસાની ગાડીના પૈસા બાકી છે આમાં આઈટવાળો તો પહેણે દીધો છે આમાં પેલો મજૂર તો પૈસા રાડ પાડી રહ્યો છે પૈસા કઈ હાલશો તે આજ તો ના હોય તો જવું યુવાના ઈકણ્યો અને કેવું ગમે તે કરો ભાઈ મને પૈસા હાલવાનું કરો તમે આ ઈટવાળામાં ઈટો પાચીને પછી ગરાક આવું તાણે વેચીને કોઈક પૈસા પાડું કે હાલ તો હાલવા પડશે કે મજૂરોના બજૂરોના બધાના આમાં ઈટવાળો તો હજી 20-25 દાડે ત્યાર થાય આમાં જવા દે તાણ મને એ સોમલાઈઓને પાછા જવા દે હેડો હું સોમલાઈઓને પાછા જઉં કમ્પ્લીટ થઈ ગયો છે પણ હા પૈસા હાલવા પડશે મજૂરોને મજૂર તો અમે આ ઈટવાળો તૈયાર થઈ ગયો એટલે મજૂરોને તો પૈસા હાલવા જ પડે મારે જેમ કે મજૂર તો હજુ ઘેર આવશે યોન બાપનો જવાનો ટાઈમ થયો આમાં હોમી ઓળી આવે છે એટલે મજૂરોને તો પૈસા જોવું જ અમે આજે જઉં છું ભાઈ નીકળ્યો અને ગમે તે કરો કે ભાઈ તમે મને પૈસા હાલવાનું કરો કે દાગીનાનો ભાગ પાડી દો હાલ જ તો આ મારે એટલું આવે તો પેલા કોલસાની ગાડીના પૈસા હાલવાના છે આ બધો ટેકો થઈ જાય કે અડધો તો વળી પછી આ ઈંટો વળી તૈયાર થાય કે ઈંટો વળી વેચવું ને એમ કરીને બધું પટાવું પણ મજૂરોના પૈસા તો હાલવા જ પડશે મજૂરોને ચાલશે નહીં એટલે અમે આ જઉં છું ભાઈ નીકળને હાલ જ હવે તો ખેતરમાં જઈને આવ્યા છે અલા ભાઈ શું કરે છે હા મોર રેકડોના ટોમેટી ને સપલે કરું છું તો બેઠો કીધું ના હું ઉનાળા એટલે બેસવા મળશે હા ડેટો હારો બેઠો છે આ બધું બાકું કર્યું તો ભેગું કરું બધું અલ્યા ભાઈ કેટલું બધું ખાતર ના આવ્યું છે હમણાં તો કાલ તો પાઈ કાઢ્યો છે અને આ બધું હરખું કરું કરો ના હરખું કરો અમે બેવામાં શાંતિ છે અમે તડકાના કેટલું મજબૂત કરશું આમાં ખેતરમાં જઈને હાલ આવ્યા છીએ તે કોમ તો કરવું પડે બાપા ના કોમ તો બસ સવારે આપડા વેલા ઉઠ્યા હતા ખબર છે કઈ ઉઠીએ 5 વાગે ગાય દોઈને દૂધ આલ્યા અને ખેતરમાં જઈને આયા પણ હવે ના હોય તો એક કામ કરીએ કેવું કહો પેલી વસ્તુ પડી છે ને ઓવા આપડા તારા માના પેલા દાગીના ઓવા મારા દાદી માના ઓવા એ રાય ખરા ને એ આપડે કોઈને ખબર ના પડી જો અને જો અમે મુહૂર્ત કાઢવું છે કે નહીં આપડે તે રાય વાઘુરામ નાઈ જઈએ અમારે વિવાહ લેવાના આવીને ઈવાને કીએ કે જો તમે અમને 2 લાખ રૂપિયા લો હાલ ભાવ તો છે કે 2 લાખ રૂપિયા લો એ દાગીના અડધા મેલીએ ને અડધા તારે વિવામ જોશી કે જોશી ને તો અને ભગત જોડવાના જો પણ ઈવાન ખબર પડવા નહીં દે ને આપણે બારોબાર કરી દઈએ હા એટલે કે હિયારા છે પેલું ખેતર આપણે એડા વાળું છે ને એ રે આપણે વાઈએ છીએ અને દાગીનો તો તરત ભાગ માગશે છે કે 2 મહિનાથી આ મરી છે એટલે હવે હવ માગે પણ આપણે વિવાહ કાઢી નાખીએ ને પછી તો આલીશું
પછી આલીશું છૂટા કરીને અને એને તો હાલ નિયાળ ચાલે શો ઈટવાળો બનાવ્યો છે હમણાં જ પહેણાયો વાહ વાહ ઈટવાળો પહેરાયો તો ઈટવાળો હારી છે પછી ભાઈ. અને વેપાર કરો છો તો ગમે ત્યારે પૈસા લાવી હાલ તો આપણે કે અમારે વિવાહ કરવા છે હા હા એમ કરીને ફોલાઈએ અને ના હોય તો તું પેલું બસકું લેતા આપજે હા રેડો હું લેતા આવું બસ કોતાના. વાઘુરામ ના જીએ શું કીધું હા રેડો હું લેતા આવું. અને પાછું સોના મને લાવજે હા હા વાંધો નહીં. સારું કોથળી ભરતાય મારું શું અડધા મેલી દઈએ ને તો આપણું કોમ થઈ જાય ઊંડની મોંઘવારી એટલી છે ને ભાઈ કેટલા લાવે લાવજે હા બાપા અડધા લાવ્યો ને અડધા માં મેલ્યા. અને દોરો રાખ્યો તો કે દોર જ મેલ્યો ભાઈ. ઓવર પેલી કલ્લો લાવીએ કે 500 ગ્રામ હા રે કલ્લો માર્યો ને. અલ્યા તારી ત્રણ લીધા છે ને હવે 3 દાગીના લીધા. તો 500 તો ચોદી છે હા હા અને બુટ્ટી છે ને એવું બધું છે આ રહ્યું બધું મારે. તો 2 લાખ રૂપિયા આલેલા છે કે તારે 500 ચોદી ના કેટલો ભાવ છે એટલે હાલ 2 લાખ રૂપિયા લઈએ ફરથી લેવું. એવું છે જરૂર તો પડશે પછી તો. પાછા લાવીશું છૂટા કરાવીશું હા હા નકર પેલા ભગત જોણશી ને તો આપણે ઝઘડો કરશી ઓહો લે હંતાળી દે હંતાળી લઈ જઈએ. ઓવો અને નિયત પછી આ છૂટા કરવા મારા વેંડા ને બેંડા હાડા છે કે ઓવો તો તે વેચી મારી પસાર દાગીને છૂટા કહી દેવા પડે. આપણે તો આ સાયકલ લઈને જઈએ આપણે તને નહીં આવડતી મને સાયકલ ને આપણે દોરી નહીં હાડીએ બે આ તે હડતી દોડી જઈએ. હેડજે કારણ કે મને એ ચોવરા તમારે ચોવરા. તું ચેડી ધક્કો માર ના હોય તો અને હા હા તો હડો હું તક્કો મારે મારું. શું આખી જિંદગી સાયકલ લાયા આખી જિંદગી થી સાયકલ રાખી પણ તને ના આવડી મને ના આવડી ના જ આવડી કહેતો. અલ્યા બોય પર રોડ પર લઈને જોતો હા તે પેલું કૂતરું આડું આવ્યું હતું ને ઓવા. તો હું તો જો ચોકડીયામાં પણ અમે શોખ છે બહુ હા પણ અમે સાયકલ આવડતી ને પણ તો દોરીને તો જીએ એ ચોકડીમાં જાય એટલે વાગ્યું તો છે જ. અરે જબરજસ્ત તો ટેશન નહીં ચડી ગયા હોય. લોહી આવી તો કોઈ કીધું નથી કે એવું છે? પડી તો લેહેડ હા, ચાલો, ચાલો. સંતાની રાખજે હા એ તો મેં હંતાઈ રાખ્યું છે. પછી આ બાપા કારીગર ને કીધું તું ભાઈ સીધી તું ભરી કાઢ પણ હજી મારો બેટો ભરવાનું નોમ નહીં લેતો હાય રોમ 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 પ્રભુ એ હાય તળું કાઠું પડે છે આ લાકડાની મેહોણી શિકાર જેવી તેવી નહીં બરેરે ગોયા પડી ગઈ હાય પૈસા પૈસા નહીં ના કહું હારું હાય હાય સતગુરુ ટણાણાણાણાણ જય હાય સીધો ઘેર લઈ હા એટલે દીકરીઓ હો બાપા વાઘુરામ સિંહ નહીં. શું લ્યા હા ઘેર બેઠા તો જ છે. છે અરે આપણું કોમ થઈ જાય હા બેઠા જ છે. એટલે હટજો હા જો હળો. વાઘરામ હા ભાઈ કેમ છે શાંતિ શાંતિ મજામ લે ખબર હા બેહો 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 લો. હું કોમ પડ્યું ભાઈ અલ્યા ભાઈ હવે આ ઉનાળો આવે છે થોડી જરૂર હતી બરોબર બરોબર તે મુના ભાઈને અમારા છોકરાને કીધું લેહેડ આપણે જી આવીએ હા તે અમારે શું ધોકો છે અમારા ડોશી મારા દાગીના હતા હા તે એમ મરી જાય 2 મહિના થયા તે કીધું 2 લાખ રૂપિયા આલો અને દાગીના તમે રાખો મારા મને મુરત જેવું રાખવું છે હું સર મોય કરો કોબ્યો બધું જ છે બુટ્ટી બુટ્ટી હોનાની છે જોઈ લે 3 છે બરોબર અને અમારા હિયાળા છે પણ અમારા ભગતનું જોડવા દીધું જ નહીં તમારે કદી નામ ના લેવાનું ઈ યારામાં ભાઈ આપણે પડીએ છીએ પણ ક્યાં મતલબ કે મારો પ્રશ્ન નહીં એ બધું તમારે કૂટી લેવાનું તમારે તો પૈસેથી વાત અમે તમને આલીશું પૈસા એટલે મને પાછા આલજો હા તમે એનાની બોલી ચાલશે ને હા આપણે પાછા મજૂરી કરજો બૈરું લાવીશું એટલે કોમ કરવું પડશે ના તો મજૂરી પસમો કર્યો હતો. ઓહો લઈને ફરવા જતા રહો તો પછી ના ના નહીં ફરવા જો. બાપુ એકલા શું કરું ના ના મજૂર આપણે બધા ભેગા થઈને કરશું. તો પછી હા તમે એનાની બોલી હમ. હા તમે એનામાં બધું પૂરું કરવાનું વેજ હંગાતી કશું હતો નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ હા વાઘુબા તમારા મારા ભાને વાત ના કરવાની. શું કીધું? ના ના કરવી કરો. યાર. એ તો બધો મારો પ્રશ્ન સર નહીં મારા હું લે કે હું કરો ના ભાઈ એમ તો હું એમ તો દાગીના આલી એટલે પછી વાત પટી ગઈ અહીંયા તો આપણે દાગીના એટલે એને પૈસા જ દે. પૈસા બરોબર છે તે. ના બરોબર
અત્યારે મોંઘવારીનું કોક તો કરવું પડે કે ફાઇનલ બધું ફાઇનલ ફાઇનલ હાલ દો આલી દે હાય થેલામાં ખાટલામાં રાખી જ છું હવે લઈને જ બે ભાઈ લઈને જ બેઠું હોય હાય અરે ગોમમાં રે એકલા ચાલે છે અલ્યા ભાઈ વાઘુર રમતા હતા આપણે આમ તો આખા ગામમાં શેઠ ગણો યાર ઓહો ગમે તેનો અવસર કાઢી નાખે હાય હાઉ એને જમી જાગી એટલે ઓહો તો પછી અને સરપંચ હતા કે ઓહો. અમારી એક પર જોઈ લો આ છે પૈસા કમ્પ્લીટ 2 લાખ અમારે તો ગણેલા હોય એટલે વધો જ નહીં 2 લાખ પૂરા છે ને બસ પૂરા વર્ષો મેચિંગ તે તારે ચાલુ કરો અને બધા હાથ- કાઢી દેજે. આમાં તો તમારા પર વિશ્વાસ છે હા હા અમે ગણતા નહીં અને 7 મહિનાનો વ્યવહાર કશો વાંધો નહીં ખોટી જાય તો ભાઈ આને લઈ જજો હા હા અને બાપા હમ. વેચ તો નક્કી કરો વેચ કેટલું લે મહિના અને વેચ કેટલું લેવો 50 50,000 રૂપિયા અડી થઈ અડી અઢી તાણ તો કેમ ચટ વાત નક લાવો પૈસા પાછા જો ના ના વાંધો નહીં એટલે આપણે હાલ વધો નહીં. ફૂલો ના છીએ યાર અવસર કરવાનો છે અવસર કરવાના હાલ તો અવસર તો જ નીકળી જાય કે આપણે અને વિવાહ કરી નાખવાની વાત કરો હાલ તો અમે જઈએ આ જરૂર પડત કેજો ના ના જરૂર પડે તો લઈ જાઉં હા બમી બમી છે તો ચાલશે કશો વાંધો નહીં હો બીજા પૈસા જરૂર પડે હાલજો બરાબર? હો ગિરાતી હા તો વાંધો નહીં હાલો અમે હેડીએ તાણ હા અમે સાયકલ લાવી છે બે જણા અલા બે જો રાખ રાખ હા. અમારે તમારા બાપાને સાયકલ નહીં આવતી તમારે નહીં આવતી તો સાયકલ લઈને આવે છે ના, ના, સાધન તો સાધન જો અને અમારો શોખ છે એવો લેવડો દાડો લેવડો હું દોરી લઉં ભાઈ પૈસા તો બરોબર આલ્યા છે કોઈ વાંધો નહીં પણ 7 મહિના છૂટું કરાવે તો આ 3 લાખ નો દાગીના ચાહી ચોખીન ચટ વાત હાય કશું વાંધો નહીં હજી પાછા બીજાના હાલવાના છે પૈસા સેટિંગ કરીને લઈ આવું કે બેંકમાં જઈને હાય લ્યા ચો જલા શુમલો ને લ્યા દેખાતા નહીં લ્યા ગઢિયા ચોક ખંતાઈ ચલા પેલા દાગીના આલે પણ એટલે કાઠું પડી ખ એટલે ચોક ના દાગીના તો ચો આ 2 મહિના થયા આજ તો લીધા આગળ જાન નહીં આજ લીધા વગર જવા નહીં ચો જ્યાં જોઈએ સાપકામ છે સોમરો હંતાઈ ગયો છે અંદર હા ચોક પહેરી જ નહીં ગયો લ્યા ટાટિયામાં તો ના પહેરી તું એ ગોડાએ શું કરે છે બે હો એકન આજ તો એકન જ મોટો એ ચાલુ ઉભો છે છે, મને જોવા દેજે ચો દેખાતાય નહીં લે આટલામાં ગમે તે જોવા જ્યાંથી થી હમણાં તો આવશે કે જ્યાર તો આવશે આપણે તો કોઈ નહીં કે ભાઈ અમને અડધા દાગીનામાં ભાગ આલ દે બસ બીજું કોઈ કેવું નહીં આપણે આપણે દાગીનામાં ભાગ લઈ લઈએ લેવું જ પડશે કે આપણે પેલા એ કોલસાવાળાને ગાડીના પૈસા આલવાના છે ઓહો તાણે એ રોજ ઉઘરાણી આવી છે તાણે એ એટલા એમાં ટેકો થઈ જાય કે આપણે ઓહો અને હાલ તો દાગીનાનો આમ કેટલો ભાવ છે ઘણું અત્યારે છે આસમાન પોકી હ તાણે પછી આવું પછી લઈને જ જવું છે હા જો આયા ડિસ્કા કરતા કરતા આવો ભગત કોઈ આપવું નહીં આ 2 મહિના થયા ચમ તાણે ખરા બે કોઈ ઉછેર પાડ્યો છે અલ્યા ભાઈ ઉચેલ તો પાડીશું હમણાં હજી તો 2 મહિના થયા છે ને પાડીશું હા તો ગમે તે કરો આજ અમારા પૈસા લીધા વગર અમે જવાના નહીં દાગીનાના જે પૈસા થતા હોય ને એ અમારા એના ભાગ પાડી અને અમને પૈસા આલજો દાગીના અમારે નહીં લેવા હું છું બા હું છે આ પેલા ચમ હું છે એટલે તારે ચો વધારાનું બોલવાનો અમે બે ભાઈ વાતો કરતા તું હજી નેનો છે અને ચો વચમાં બોલવાનું આવે છે તારે તમે તો સેવા કરવા આવ્યા, સેવા અમે કરી છે અલ્યા આ સેવા તો પેલું 2 વીઘાનું હેતર આલ્યું છે પાડાનું કોદ જેવું ખબર છે તને અલા બે કાંઈ આલી પણ શાંતિ રાખો હા ગમે તે કરો ભાઈ જો આ અમે થોડા ટાઈમમાં બધું આ પણ અમારા હોભળ ભાઈ હું તને શું કહું છું મારે આ પેલો ઈટવાળો હમણાં ખર્ચો છે બરોબર છે પૈણાયો ઓવે એટલે એના પૈસા આલવાના છે કોલસાના આલવાના છે પેલા મજૂરોના નીત અમારે ઘેર આવીને બેસે છે બરોબર છે પણ હજી જો આપણે ખેતરે વેચીએ પણ હજી માળો છું એ બધું ખેતરમાં અમે લઈ રહીએ પછી ખેતરનો ભાગ પાડશું અરે પણ આ ડોશી મરી જાય 2 મહિના થયા અલ્યા પણ 2 મહિના થયા પણ અમે મારા હાલ તેમ નહીં પણ તમારે ટાઈમ નહીં પણ મારા હાલ તો જોતા નહીં હજુ નીત મજૂર મારા ઘેર આવું છે મારે એવાને પૈસા આલવા છે પણ એ તો અમે અમારે તમે- ગમે તે કરો એનો મારે તમે ભાઈ એ ચાલશે અમે ને? જો અમે હું તને કહું આનું હાલ વિવાહ બાપા, કરાવશું. મુહૂર્ત બધી હાડા પેલે થઈ પછી વાત કરી કશું નહીં અરે હાલ તારા કશું વિવાહ તો કાંઈ. ભાઈ તારા કરવા હોય તો કરજે અમને પેલા
દાગીના હડતાલ દેજો, અમારે તો પૈસા નહીં લે, અમારે દાગીના હાલ દે હડતાલ. બરોબર મારા છે, હડતાલ પણ અમે પાડી. આલીશું, હાલ શાંતિ રાખો. ના, શાંતિ નહીં રાખવાની. અત્યારે શું છે, અમારું આનું મુહૂર્ત જોવાનું છે. થોડા ટાઈમમાં તમે આવજો, પછી વિવાહ પછી આપણે અરે ભાઈ તારા વિવાહ કરવા હોય તો કરજે, ન તો કોઈ નહીં, પણ તું મને પૈસા આલવાનું કર, ન કર. હાલ ના પૈસા આલવાનું કરજે ભાઈ તું. હવે રવા દો. ના આ ખરી છે ને? રવા દો. સાઈડમાં. અરે બાપ બેટો બે આ તો ભાઈ જો આ પ્રેમથી કહું છું, અલી ખરા તો પૈસા નહીં આલજો તો 108 લઈને આવે તમારા બેવાના ટોટિયા ભાજી અને પૈસા લીધા વગર નહીં જવું. કશો તો નહીં. હાલ દાગીના પાછા હા હા ભાગ પાડી દેવું. તમારે અમારે વિવાહ કરવાના છે, વિવાહ કરીને તમે ભાગ પડી જાય. નહીં દે ભાઈ, છોકરા હોટું નહીં દે. હા. આ વિવાહ થઈ જાવજો. એમ નહીં. પસાડી દેવું તમને. આ વિવાહ તો મને તો કેવું તો પડે કે કોઈ વિવાહ વિવાહનું એમને બધા બાર હું વિવાહ કરી રહ્યા છો. આ વિવાહ તો કીધું ખરા, પણ તમે આ તે મારા અડધા ભાગના દાગીના આલજો, પછી તાર વિવાહ કરો. આ પસાડીશું. પાછું નહીં કહેવા મોકલીશું. અને ભાઈ સોમલા હોફળ હું તને વાત કહું, અત્યારે તમે હા, પ્રેમથી બોલો. જતા રહીએ છીએ, હમ. પણ આ 4 દાડા પછી હું ફેર આવું. કશો તો નહીં. તે મારા ભાગના તું દાગીના આલ દેજે, નકર પછી આયમો આખણું નહીં રહે પાછું. હાલ દે હોડો. ઓવા પાછું ઠીક નહીં કાકા રહે. પૈસા આલી દેજો, નકર છોડશું નહીં. યમરાજને ફોન કરશું. હા હા કશો તો નહીં. હમણાં જ તો ફોન કરજો. બાપને બેટો બે હેડા છો. હા, હેડે. નકા જોઈ છે પછી? આ તો હું તો મોટા હતા એટલે કોણ મારો હા ને? નકર પાડી દેવાના હતા. એ થાય ને ગોમ ભેળું કરવાનું થાય તો ગોમ ભેળું કરીએ, હા હા. પણ હાલ વિવાહ કર્યા વગર દાગીના હાલવા નહીં. ના ના હાલ તો નહીં હાલવા એમ પછી. 4 દાડે આવતા પણ હોકા આવતા કશો તો નહીં. પેલા તું કી આપજે વિવાહમાં. હા. વિવાહ લાવવાના, વિવાહ કર્યા પછી ગોમ ભેળું કરીએ, પછી જ વાત. હાલ આપડે દાગીના ચો ઘેર છે એ તો પેન મેં મેં લે રહ્યા છે એટલે હાલ અમે ચોથી લાઈન ભાગ માગે પણ ચોથી લાઈન હાલવા. હાલ તો આપણે ચોઈ લઈને હાલ તો ખાલી એમનામાં જ કહેવાનું કે આલીશું આલીશું, હા. સીધા જવાનું. હવે ત્યાં જે તે જ કહેવાના આપણે. બરોબર. બરોબર છે. એ મુઠાઈ ના આપવું જોઈએ, કોઈ ખબર ના પડી જોઈએ કે આ મિલાય દાગીના. પણ મેં તો બાપા આયા તા ને બાપ ની બેટો બે ત્રણી સરે તો છોકરા તો મેં તો જબરજસ્ત માર્યો. બરોબર હો માર્યો. અરે જો તે બોલે છે. હા તને આવ્યો તો કે મનુ કે સોમલા આ મોહન લગન નું બોલતો તો માર્યો છું. પછી એ વખત જ હું હોબળી ગયો તો પેણે આપતો. હા. તણ દેહો. પણ બરોબર ઠંઠોણા બરોબર ને. બરોબર, હો કૂટ્યા. બીજી વખત તો આવ્યો નહીં એકલ. ના ના હો કૂટ્યા. અને હાલ કહેવાનું એ નહીં. અને હાલ આપણે કોઈ હાલવું નહીં. કશું મારી ના વિવાહ થઈ હાલે. જાય ને પછી જ આ બધા વિવાહ હાલવાનું કરી દેવાના છે. એ ફૂલ લઈને લાવવાના છે ને. વિવાહ તો લાવવા સિવાય. હું અને પછી બીજા નહીં આવું કોઈ. અને હાળા બરાબર થઈ જવા ને એટલે એમાં પૈસા આવશે એટલે વાઘોરમ નો ભરી પછી આપણે દાગીનો ભાગ આપી દેવું. શેતરે પછી આપણે હાલ દેવું એનું.